નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર જેમની સ્કોલરશિપ નથી આવી એમને રિન્યૂ માટેનું પણ ઓપ્શન નથી આવ્યું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આ વિડીયોની ઇન્ફોર્મેશન મળી રહે કે તમારે હવે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે જો તમારે રિન્યૂનું ઓપ્શન ના આવ્યું હોય। જે લોકોને સ્કોલરશિપ નથી આવી એ લોકોને રિન્યૂનું ઓપ્શન અત્યારે નહીં બતાવે તો તમે કઈ રીતે ફોર્મ ફિલ કરી શકો એની ઇન્ફોર્મેશન હું આ વિડીયોમાં આપવાની છું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આ સંપૂર્ણ માહિતી મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો હું આવી ચૂકી છું ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર। અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે જે તમે તમારી મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી કરી શકો છો। તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર, પછી તમારું આવશે મોબાઈલ નંબર એન અને પછી તમારે જે કેપ્ચા કોડ છે એ નાખવાનો રહેશે। સ્મોલમાં હોય તો સ્મોલમાં નાખવાનો રહેશે અને જો કેપિટલમાં હોય તો તમારે કેપિટલમાં નાખવાનો રહેશે તો જ આ સાચો બતાવશે। એના પછી તમારે અહીંયા જઈને લોગિન કરવાનું રહેશે। જેવું તમે લોગિન કરશો તમારી સામે આ રીતે સ્કોલરશિપનું પેજ ઓપન થઈ જશે અને મારે લાસ્ટ ટાઈમની સ્કોલરશિપ આવી ગઈ છે તો અત્યારે અહીંયા કંઈ બતાવતા નથી, પરંતુ તમારે જો સ્કોલરશિપ માટે એપ્લાય કરવું હોય તો તમે અહીંયા 3 ટીક કરીને સર્વિસીસમાં જઈને સ્કોલરશિપ સર્વિસીસમાં જઈને એપ્લાય કરી શકો। તમે લોગિન કરશો તમારી સામે આ ઇન્ટરફેસ ઓપન થઈ જશે અને આની અંદર તમે જોઈ શકો છો કે મારી એપ્લિકેશન પણ ક્લોઝ થઈ ગઈ છે, પરંતુ અહીંયા રિન્યૂનું ઓપ્શન આવ્યું નથી। તો તમારે આની અંદર શું કરવાનું રહેશે એની માહિતી હું આપું છું। તો તમારે અહીંયાથી જઈને નવી સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા તમે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી ફાઇનાન્શિયલ યર રહેશે 2023-24 એ સિલેક્ટ કરી અને અહીંયા ચેન્જ ફાઇનાન્શિયલ યર પર ટીક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે। સામે આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે અને તમારે સિલેક્ટ કરવાની રહેશે પીએમ યશસ્વી સ્કીમ। જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા થોડી ઇન્સ્ટ્રક્શન મળી જશે। એના પછી તમારે અહીંયા લાસ્ટમાં નીચે લખેલું છે કન્ટિન્યુ ટુ સર્વિસ, તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ કરવાની રહેશે। અહીંયા તમારો એપ્લિકેશન જનરેટ થઈ જશે, એપ્લિકેશન નંબર એના પર કન્ટિન્યુ કરશો પછી તમને અહીંયા તમારી બધી ડિટેલ માગવામાં આવશે તો તમારે એ પ્રમાણે ડિટેલ આપવાની રહેશે જેથી તમે આ સ્કોલરશિપનો બેનિફિટ લઈ શકો છો। તો આ વેબસાઇટ થોડી લોડ થઈ રહી છે, એના પછી હું એની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું। પછી આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે અને એની અંદર રિક્વેસ્ટ આઈડી લખેલી છે, પછી તમારી રજિસ્ટ્રેશન ડિટેલ બતાવશે। તો તમારે સૌથી પહેલાં તમારી રજિસ્ટ્રેશન ડિટેલ અહીંયા ચેક કરવાની રહેશે। જો તમે લાસ્ટ યર આ ફોર્મ ફિલ કરેલું હશે તો તમને અહીંયા થોડી તમારી ડિટેલ છે એ ફિલ કરેલી જોવા મળશે। એના પછી તમારે આને પેન્ડિંગમાંથી જઈ અને બધા જ જે ફોર્મ છે 5 સ્ટેપ્સ રહેશે એ 5 સ્ટેપ્સ ફોલો કરી અને આને કમ્પ્લીટ કરવાના રહેશે અને લાસ્ટમાં આને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે। જેવું ફાઇનલ સબમિટ કરશો એ તમારી ઓફિસ લેવલ પર પહોંચી જશે અને એ પછી ડાયરેક્ટ તમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરશે। આ હતો આજનો વિડીયો જેમાં મેં તમને બતાવ્યું કે તમારે જો રિન્યૂનું ઓપ્શન ના આવતું હોય તો તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો અને જો રિન્યૂનું ઓપ્શન આવતું હોય તો તમે ડાયરેક્ટલી રિન્યૂના ઓપ્શન પર ક્લિક કરીને આ બધી જ ઇન્ફોર્મેશન આપી શકો છો। તો આ વિડીયો વધુથી વધુ જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો બેનિફિટ લે છે અને જેમને રિન્યૂનું ઓપ્શન નથી આવ્યું એમને શેર કરો જેથી એમને આ ઇન્ફોર્મેશન મળી શકે। મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને બધી જ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સ્કોલરશિપ અને જોબ અપડેટ્સ રિલેટેડ અને કોઈ સ્ટુડન્ટ્સ રિલેટેડ કોઈ એક્ઝામની તૈયારી માટેની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।